રાત્રિના લગભગ 12 વાગ્યા હતા. આકાશમાં વીજળી ચમકી રહી હતી અને વરસાદ ધીમે ધીમે વધી રહ્યો હતો. અર્જુન પોતાની બાઇક લઈને ગામની બહારના એક સૂના રસ્તેથી ઘરે જઈ રહ્યો હતો. લોકો એ રસ્તા વિશે કહેતા કે ત્યાં રાત્રે અજાણી ઘટનાઓ થાય છે, પણ અર્જુન ક્યારેય આવી વાતોમાં માનતો ન હતો. અચાનક એની બાઇક રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ. એણે ઘણીવાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પણ બાઇક ચાલુ જ નથી. ચારે બાજુ અંધારું, ઠંડી હવા અને ડરામણું સન્નાટું. ત્યારે જ એના ફોનમાં એક મેસેજ આવ્યો: જો જીવતું રહેવું હોય તો પાછળ ન જોતો. આ વાંચીને અર્જુનના હાથ કંપી ગયા, કારણ કે ત્યાં દૂર દૂર સુધી કોઈ માણસ ન હતો. ધીમે ધીમે બાઇક ધકેલીને આગળ વધવા લાગ્યો, પણ થોડા સમય પછી પાછળથી પગલાંનો અવાજ આવવા લાગ્યો. ટક ટક ટક. હવે એનો શ્વાસ તેજ થઈ ગયો. હિંમત કરી એણે પાછળ જોયું તો એક નાનો બાળક ઊભો હતો. ભીનું શરીર, આંખોમાં આંસુ, હાથમાં એક જૂનો ફોટો. બાળક ધીમેકથી બોલ્યો: મારા પપ્પાને જોયા છે? અર્જુન ફોટો હાથમાં લીધો જોઈને એની આંખો ફાટી ગઈ, કારણ કે ફોટામાં જે માણસ હતો તે અર્જુન પોતે જ હતો. અર્જુન ગભરાઈ ગયો, કારણ કે એ હજુ સુધી લગ્ન પણ નહોતા કર્યા. બાળક રડતા રડતા બોલ્યો: તમે અમને છોડીને કેમ ગયા? અને એટલું કહી અચાનક ગાયબ થઈ ગયો. એ જ સમયે અર્જુનના ફોનમાં છેલ્લો મેસેજ આવ્યો: કાલે રાત્રે તારો અકસ્માત થવાનો છે. હવે સવાલ એ હતો કે આ બાળક કોણ હતો અને ભવિષ્યની આ ભયાનક વાત તેને કોણ જણાવી રહ્યું હતું. દોસ્તો, આ આખો એપિસોડ જોવા માટે તમે છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાઈ રહ્યો. બીજો ભાગ પણ આ વિડીયોમાં આવશે.